કરીએ તો પહલગામ હુમલા પછી પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવના કારણે દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ બ્રાઝિલ ખાતે આયોજિત બ્રિક્સ દેશોની બેઠકમાં કદાચ સામેલ નહીં થાય। તેમના સ્થાને નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પવન કપૂર ભારતનું પ્રતિનિધિત્વ કરશે। આ ઉપરાંત બ્રિક્સ વિદેશી મંત્રીઓની બેઠકમાં જયશંકર પણ ગેરહાજર રહી શકે છે। દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત કુમાર ડોભાલ કદાચ 30 એપ્રિલે બ્રાઝિલમાં યોજાનારી બ્રિક્સ દેશોની બેઠકમાં હાજરી આપશે નહીં। સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલાઓ બાદ પાકિસ્તાન સાથે તણાવ વધ્યો છે। આથી ડોભાલની જગ્યાએ ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પવન કપૂર આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે। રિપોર્ટ મુજબ બ્રિક્સની આ બેઠકમાં સરહદ પારના આતંકવાદ જેવા આંતરરાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા મુદ્દાઓ પર ચર્ચા થશે। સૂત્રોનું કહેવું છે કે સરહદ પારના આતંકવાદને રોકવો, આતંકવાદ માટે નાણાંની વ્યવસ્થા બંધ કરવી અને આતંકી માળખાને નષ્ટ કરવું એ આ બેઠકના મુખ્ય એજન્ડામાં સામેલ હશે। આ ઉપરાંત વિદેશ મંત્રી એસ જયશંકરનું બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક માટે બ્રાઝિલ જવું પણ હજુ નિશ્ચિત નથી। પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવને જોતા આ નિર્ણય લેવાઈ શકે છે। જો કે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી। એવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે કે ભારતના બ્રિક્સ શેરપા આ બેઠકમાં દેશનું પ્રતિનિધિત્વ કરી શકે છે। બ્રિક્સના 11 સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો મળી જુલાઈમાં યોજાનારી શિખર બેઠકના એજન્ડાને નક્કી કરશે। આ બેઠકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે આર્થિક સહાય, સરહદ પારની ચૂકવણી અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારા જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે। બ્યુરો રિપોર્ટ, GSTV।